જન્મ તારીખ નક્કી કરે છે કે તમે તમારી કરિયરમાં કેટલું આગળ વધશો. નંબર 1, 10, 19 કે 28 તારીખે જન્મેલા લોકો માટે જો તમારો જન્મદિવસ મહિનાની 10, 19 કે 28 તારીખે છે તો તમારો જન્મ અંક સૂર્ય સાથે સંબંધિત છે. શાસન, વહીવટ, દવા અને રાજકારણના ક્ષેત્રો લાભદાયી રહેશે. સૂર્યની ઉપાસના કરવાથી તમારા કરિયરમાં તમને વધુ સફળતા મળશે. તમે કરી શકો છો. નંબર 2, જો તમારો જન્મદિવસ 21, 20 કે 29 તારીખે છે તો તમારી કુંડળી ચંદ્ર સાથે સંબંધિત છે. આવતીકાલે ફિલ્મ, દવા, નૌકાદળ, શિક્ષણ અને ખાદ્યક્ષેત્ર તમારા માટે સારું રહેશે. કારકિર્દીમાં સફળતા માટે તમારે ભગવાન શિવની પૂજા કરો. નંબર 3, 3 અંકો સાથે કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરો. જો તમારો જન્મદિવસ મહિનાની 3જી, 12મી, 21મી કે 30મી તારીખે આવે છે તો તમારો જન્મ નંબર ગુરુ સાથે સંબંધિત છે. શિક્ષણ, ધર્મ અને કાયદાનું ક્ષેત્ર ખાસ કરીને ફાયદાકારક રહેશે. તમારી કારકિર્દી, તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે. શ્રી હરિની પૂજા કરવી જોઈએ. નંબર 4, શિવની આરાધના કરવાથી અંકવાળા લોકોને સફળતા મળશે. જો તમારો જન્મદિવસ મહિનાની 13, 22 કે 31 તારીખે છે તો તમારો મૂળાંક નંબર કરા છે અને તમારો જન્મ અંક રાહુ સાથે સંબંધિત છે. કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ ક્ષેત્રો, ઇલેક્ટ્રોનિક, જ્યોતિષ અને માર્કેટિંગ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. કારકિર્દીમાં સફળતા માટે ભગવાન શિવની પૂજા વિશેષ લાભદાયી રહેશે. નંબર 5, જો તમારો જન્મદિવસ 14 કે 23 તારીખે છે તો આ બટનોનું ધ્યાન રાખો. તમારો જન્મ નંબર બુધ સાથે સંબંધિત છે. બેન્કિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ અને કોમર્સના ક્ષેત્ર તમારા માટે સારા રહેશે. કારકિર્દીમાં સફળતા માટે ભગવાન ગણેશની પૂજા કરો. નંબર 6, જો તમારો જન્મદિવસ 6:15 અથવા 24 તારીખે છે તો તમારો જન્મપત્ર શુક્ર સાથે સંબંધિત છે. ફિલ્મ, મીડિયા, દવા, રસાયણશાસ્ત્ર, જ્વેલરી અને સુંદરતાના ક્ષેત્ર તમારા માટે સારા રહેશે. કારકિર્દીમાં સફળતા માટે દેવી લક્ષ્મીની પૂજા કરો. નંબર 7, આ મૂલાંકના લોકોએ એક ક્ષેત્ર પસંદ કરવું જોઈએ. માહિતી અનુસાર જન્મ નંબર 16 અથવા 25 ધરાવતા લોકો માટે કેટલાક પસંદ કરેલા ક્ષેત્રમાં કારકિર્દી સારી રહેશે નહીં. તમારો જન્મ નંબર કેતુ સાથે સંબંધિત છે. એન્જિનિયરિંગ, ટેકનોલોજીનું ક્ષેત્ર, મેનેજમેન્ટ અથવા મુસાફરી તમારા માટે સારી છે. કારકિર્દીમાં સફળતા માટે તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. નંબર 8, જો તમારો જન્મ શનિ અને મંગળનો છે, જો તમે જીવનમાં કંઈક મોટું અને સાર્થક કરવા ઈચ્છતા હોવ તો તમારા જન્મપત્રક અનુસાર કારકિર્દી પસંદ કરવાથી પણ તમને સફળતાની ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. તો મિત્રો, આજની સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂર કરી દેજો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.